સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલી રાજ ટેક્સટાઇલ માર્કેટમાં સવારે 7 વાગ્યાના અરસામાં આગ લાગી। બનાવની જાણ થતાં ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું અને આગ પર કાબુ મેળવ્યો। જો કે આગ કાબૂમાં આવ્યા બાદ આગ ફરી ભભૂકી, જેને લઈને વેપારીઓમાં દોડધામ મચી ગઈ। 11 વાગ્યાના અરસામાં આગ પર કાબુ મેળવી કુલિંગની કામગીરી ચાલી રહી હતી, ત્યારે જ 2 દુકાનમાં ફરી આગ ચાલુ થઈ ગઈ, જે બાદ આગ પર કાબુ મેળવવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી। આગને કાબૂમાં લેવાની કામગીરી દરમિયાન 2 ફાયર જવાનોને ગુંગળામણ થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા, જ્યારે એક માર્શલ પણ ઇજાગ્રસ્ત થયા। આગમાં વેપારીઓને લાખો રૂપિયાના માલનું નુકસાન થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। રાજ ટેક્સટાઇલ માર્કેટ આગના આકાશી દ્રશ્યો સામે આવ્યા, જેમાં ઘટનાની ગંભીરતાને જોઈ શકાય છે। આગના પગલે આખી બિલ્ડિંગ ધુમાડાની ઝપેટમાં આવી ગઈ। દાવો છે કે દરેક માળના મીટર પેટીમાં શોર્ટ સર્કિટને કારણે આગ ભભૂકી હતી। 7મા માળે મીટર પેટી નજીક કાપડનો મોટો જથ્થો પડ્યો હતો। મીટર પેટીમાં શોર્ટ સર્કિટના કારણે તણખલા આ કાપડના જથ્થામાં ઉડ્યા અને આગ લાગવાની શરૂઆત થઈ। જો કે અંતિમ તપાસમાં આગ લાગવાનું સાચું કારણ બહાર આવશે। આ તરફ રાજકોટના મોરબી રોડ પર હડાળા ગામના પાટિયા પાસે પ્લાયવુડની ફેક્ટરીમાં આગ લાગી હતી। વહેલી સવારે 4 વાગે લાગેલી આગ પર ભારે જહેમત બાદ કાબુ મેળવાયો। જો કે જ્યાં સુધીમાં આગ પર કાબુ મેળવાય ત્યાં સુધીમાં મોટાભાગનું પ્લાયવુડ બળીને રાખ થઈ ગયું હતું। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે આગના કારણે પ્લાયવુડ બળી ગયું છે, જો કે આગ લાગવાનું કારણ અકબંધ છે। મહેસાણાના બહુચરાજીના હંસલપુર પાસે બની આગની ઘટના। આગના કારણે ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા। ખુલ્લી જગ્યામાં મૂકેલી પ્લાસ્ટિકની પાઇપનો ઢગલો બળીને ખાક થઈ ગયો હતો। આગ પર કાબુ મેળવવા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। ગુજરાતમાં ખાતર માટે ફરી લાઈન, 6 જિલ્લામાં ખેડૂતો પરેશાન। ગુજરાતમાં ખાતરની લાઈનો અટકવાનું નામ નથી લઈ રહી। ખેડૂતો વહેલી સવારે 5 વાગે આવીને ખાતર લેવા માટે કતારો લગાવે છે। દરરોજ સવારે પડે અને ખેડૂતોને લાઈનમાં ઊભા રહેવાનો વારો આવે। લાઈનમાં ઊભા રહેવા છતાં પણ ખેડૂતોને સારી ક્વોલિટીનું ખાતર ન મળતું હોવાનો દાવો છે। જૂનાગઢ જિલ્લામાં આ વર્ષે રવિ પાકના વાવેતરની શરૂઆત મોડી થઈ હતી, જેને લઈને હાલ મોટાભાગના વિસ્તારમાં ઘઉંનું વાવેતર થયું છે અને ખેડૂતોને હાલ ખાતરની ખૂબ જ જરૂરિયાત ઊભી થઈ છે। ત્યારે ખેડૂતોને સવારથી જુદા જુદા સેન્ટરમાં લાઈન લગાવતા હોવા છતાં પૂરતા પ્રમાણમાં ખાતર મળતું નથી અને મંડળીઓ તેમજ સંઘ દ્વારા ખેડૂતોને ખોટી રીતે ધક્કા ખવડાવતા હોવાને કારણે ખેડૂતોમાં રોષ ફેલાયો છે। મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડામાં ખાતરની અછતના કારણે ખેડૂતોને હાલાકી પડી રહી છે। ખેડૂતો વહેલી સવારે 4-5 વાગે આવીને ખાતર લેવા માટે કતારો લગાવે છે। છેલ્લા કેટલાય દિવસોથી પોતાનો પાક બચાવવા ખેડૂતો ખાતરની દુકાનોના આટાફેરા લગાવી રહ્યા છે। ખેડૂતો ખાતર લેવા દૂર દૂરથી આવતા જોવા મળ્યા, પરંતુ ખાતર ન મળતા આખરે ખેડૂતોને નિરાશ થઈ પરત ફરવું પડી રહ્યું છે। ખેડૂતોને જરૂરિયાત મુજબ પણ ખાતર મળતું નથી। ખેડૂતોને 10 જેટલી ખાતરની થેલીની જરૂર હોય છે, ત્યાં માત્ર 1 અથવા 2 થેલી યુરિયા ખાતર મળી રહ્યું છે। તેથી હાલ ખેતીમાં નુકસાન થવાની શક્યતાઓ જોવા મળી રહી છે। તો બીજી તરફ ખેડૂતોની યુરિયા ખાતરની થેલી સાથે એક નેનો યુરિયાની બોટલ ફરજિયાત આપવામાં આવી રહી છે, જેથી ખેડૂતોને મહા મુસીબતે નેનો યુરિયા ખાતરની બોટલ પણ લેવી પડી રહી છે। દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં યુરિયા ખાતર મેળવવા માટે ખેડૂતોની લાંબી કતારો જોવા મળી હતી। સરકારી મંડળી ખાતે ખાતરનો જથ્થો આવતા જ મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા હતા। જીરું, ઘઉં અને ચણા જેવા શિયાળુ પાકોને તાત્કાલિક ખાતરની જરૂરિયાત હોવાથી ખેડૂતો વહેલી સવારથી જ લાઇનમાં ઊભા રહ્યા હતા। જો કે યુરિયા ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ ન હોવાથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે। શિયાળુ પાકની સિઝનમાં ખાતરની અછતને કારણે ખેડૂતોની મુશ્કેલીઓ વધી રહી છે। ખેડૂતોએ વહીવટીતંત્ર સમક્ષ યુરિયા ખાતર સમયસર અને પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ કરાવવાની માંગ કરી છે। અરવલ્લીમાં યુરિયા ખાતર માટે ખેડૂતો કતારમાં જોવા મળ્યા। માલપુરના ઉભરાણના કિસાન કેન્દ્ર ખાતે ખાતર માટે ખેડૂતો લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યા। ભર બજાર વચ્ચે આવેલા કેન્દ્રમાં ખેડૂતો ફરી લાઇનમાં જોવા મળ્યા। વાવથરા જિલ્લાના મુખ્ય મથક થરાદમાં યુરિયા ખાતર માટે લાંબી લાઈનો જોવા મળી રહી છે। વહેલી સવારથી જ ખેડૂતો ખાતર માટે કતારો લગાવી રહ્યા છે, છતાં પણ તેમને પૂરતું યુરિયા ખાતર ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। આ તરફ ગીર સોમનાથ જિલ્લામાં રવિ પાકનું વાવેતર જોરશોરથી થયું છે, પરંતુ યુરિયા ખાતરની અછત વચ્ચે કોડીનાર ખાતર ડેપો પર ખેડૂતોની એવી ભીડ જોવા મળી કે જાણે કોઈ મેળો ભરાયો હોય। મોડી રાતથી લાઈન અનેક કલાકો ઊભા રહેવા છતાં હાથમાં બોરી નહીં પરંતુ નિરાશા આવી રહી છે।